વાત કરવી છે રાજ્ય સરકારે કરેલી બે મોટી જાહેરાતોની રાજ્ય સરકારના બે મોટા નિર્ણય, જેમાં એક નિર્ણય છે ઇલેક્ટ્રિક વાહનો માટે અને બીજો છે દર્દીઓને સુવિધા આપવાનો। ઇલેક્ટ્રિક વાહનોની પહેલા વાત કરીએ તો ઇલેક્ટ્રિક વાહનો ઉપર ટેક્સ ઘટાડી દેવામાં આવ્યો છે। ઈવી વ્હીકલ જો તમે 2 વ્હીલર કે 4 વ્હીલર ખરીદો છો તો હવે 5% ટેક્સમાં છૂટ આપવામાં આવશે। માત્ર 1% ટેક્સ હવે ઈવી વાહનો ઉપર રાજ્યની અંદર રહી ગયો છે અને આ છૂટ 31 માર્ચ 2026 સુધી જ રહેશે। આ બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે। હવામાન વિભાગે ભલે 3 ડિગ્રી આવનાર 24 કલાક થોડું ઘટાડાની વાત કરી છે તાપમાનમાં, પણ તેમ છતાં ગરમી એવી છે કે ખરેખર હાજા ગગડાવી નાખે એવી ગરમી છે ને એટલા માટે જ હવે દરેક હોસ્પિટલમાં કુલર મૂકવા માટેની સૂચના પણ આપવામાં આવી છે। ઓપીડી હોય, જનરલ વોર્ડ હોય, ત્યાં માત્ર પંખાની સુવિધા હોય છે ને આવી ગરમીમાં દર્દીઓ હેરાન પરેશાન થતા હોય છે, એટલે કુલર મૂકવાની પણ રાજ્ય સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે, સૂચના આપવામાં આવી છે। आदरणीय मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेलना मार्गदर्शनमां गुजरात सरकारे ई मोबिलिटी ने प्रोत्साहन आपवा माटे आ वर्षे एक खास जाहेरात करवामां आवी छे। ई व्हीकल पर जे 6% टेक्स हता एमां स्पेशियल 5% घटाडो करीने एटले के मात्र 1% टेक्स ई मोबिलिटी पर एटले के ई कार पर हवे लागशे। राज्य सरकार द्वारा ग्रीन ई मोबिलिटी तरफ वधुमां वधु भार मूकता हवे पछी आ ई कार लेनार ग्राहकोने सीधी कार 5% सस्ती पड़े ते माटे राज्य सरकार द्वारा आ निर्णय लेवामां आव्यो छे। मुख्यमंत्रीश्रीना आ निर्णयने आजथी ज लागू पाडी लेवामां आव्यो छे, जेना माध्यमथी आवनारा दिवसोमां हजारों लोकोने खूब मोटो फायदो ई कार खरीदवामां थशे। ई मोबिलिटी आखुं आवी गयुं, परंतु पहलेथी આ હર્ષ સંઘવી દ્વારા જાહેરાત કરવામાં આવી। વાહન પરિવહન મંત્રી છે હર્ષ સંઘવી અને ગૃહમંત્રીની સાથે સાથે ગૃહ વિભાગની સાથે વાહન પરિવહન મંત્રાલય પણ તેઓ જોવે છે ને આ મોટી જાહેરાત કરવામાં આવી છે। ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકાર દ્વારા આ મોટી જાહેરાત કરવામાં આવી છે અને એની સાથે સાથે હોસ્પિટલ્સમાં ગરીબ દર્દીઓને સુવિધાની પણ વાત કરવામાં આવી છે। હિરેન વધુ માહિતી સાથે જોડાયા છે। હિરેન, આમ તો પહેલેથી જ ટેક્સ ખૂબ ઓછો હતો અને હવે બિલકુલ 1% ટેક્સ રહી ગયો છે। ઈવીને રાજ્યની અંદર બૂસ્ટ મળશે અને સાથે જ બીજી એક મોટી જાહેરાત રાજ્ય સરકારની, સરકારી હોસ્પિટલોમાં કુલર મૂકવાની જાહેરાત। જે ઇલેક્ટ્રિક વ્હીકલો છે એ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદીના સંદર્ભમાં અગાઉ રાજ્ય સરકારે નીતિ બનાવી હતી અને એ અંતર્ગત જે રિબેટ આપવાના હતા એ રિબેટની જાહેરાત આજે રાજ્ય સરકારે કરી છે। 31 માર્ચ 2026 સુધી એટલે કે 1 વર્ષ સુધી આ યોજના જે છે આ રિબેટ આપવાની કામગીરી એ યથાવત રહેશે। ટેક્સનો દર જે છે એ માત્ર હવે 1% રહેશે। નાગરિકો એટલે કે જેણે આ ઈ વાહનો ખરીદવા છે એમાં 2 વ્હીલર 4 વ્હીલર તમામ પ્રકારના વાહનો આવી જશે અને એમાં આ રાહત આપવાનો નિર્ણય એટલે સીધી 5% છૂટ આપવાના કારણે હવે માત્ર 1% ટેક્સ છે તે આ ઈ વ્હીકલની ખરીદી પર ચૂકવવું પડશે। આ ઉપરાંત અત્યારે રાજ્યમાં જે હીટવેવ અને ગરમીની પરિસ્થિતિ છે એમાં સરકારી હોસ્પિટલોમાં ક્યાંક મુશ્કેલી છે, ક્યાંક કુલરની વ્યવસ્થાઓ નથી, ક્યાંક બેસવાની વ્યવસ્થાઓ નથી, તો આવી જગ્યાઓ પર ઓપરેશન થિયેટર અથવા તો આઈસીયુ રૂમ અને સાથે ઓપીડી એટલે કે લોકો જ્યાં બેસતા હોય છે એ જગ્યાઓ પર લોકોને ઠંડક મળી રહે તે હેતુથી જરૂરી એવા કુલરની ખરીદી કરવા માટે છૂટ આપવામાં આવી છે અને મેડિકલ ઓથોરિટી જે સ્થાનિક સ્તરે હશે એણે આનો ખર્ચો ભોગવવાનો રહેશે। રાજ્ય સરકારે આ અંગેની સૂચના પત્ર લખી આપી છે। સાથે ઇલેક્ટ્રિક વિભાગને પણ કહેવાયું છે કે જે જરૂરિયાત છે એ પ્રકારનું વધારાની લાઇટનું એક્સટેન્શન છે એ પણ એમને આપવામાં આવે। એટલે રાજ્ય સરકાર દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે, આ મહત્વપૂર્ણ જાહેરાત કે ભાઈ ઈવી પણ હવે સસ્તા થશે અને ગરીબ દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં હવે કોઈ જ તકલીફ નહીં પડે એ જાહેરાત કરવામાં આવી છે। ઈવી વ્હીકલ આમ પણ લોકો ખરીદવાનું ટાળતા હોય છે કારણ કે એની બેટરી ખૂબ મોંઘી પડતી હોય છે, પણ સરકારનો આ નિર્ણય છે એ લોકોને ખૂબ મદદરૂપ પણ થશે કારણ કે હવે જો ઈવી વ્હીકલ આપ ખરીદો છો તો માત્ર ને માત્ર એના ઉપર 1% ટેક્સ રહેશે। પણ આ ઘણી બધી યોજનાઓ છે સરકારની, આ યોજનાઓ લાગુ થાય લોકોને ફાયદો પણ મળે છે।